બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તેજસ્વી યાદવના નજીકના સહયોગી સંજય યાદવને લઈને લાલુ યાદવ પરિવારમાં હંગામો મચ્યો છે। લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય આરજેડી પાર્ટી અને પરિવારથી અલગ થઈ ગયા છે। તો રોહિણી આચાર્યએ કરેલી પોસ્ટને લઈને ખળભળાટ મચી ગયો છે। લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે એક દીકરી, એક બહેન, એક પરિણીત મહિલા અને એક માતાનું અપમાન કરવામાં આવ્યું, ગંદી ગાળો આપવામાં આવી, માર મારવા માટે ચપ્પલ ઉપાડવામાં આવ્યા। મેં મારા સ્વાભિમાન સાથે સમાધાન કર્યું નહીં, સત્યનો સાથ છોડ્યો નહીં, તેથી મારે અપમાનનો સામનો કરવો પડ્યો। રોહિણી આચાર્યએ વધુમાં લખ્યું છે કે મને ગાળો આપવામાં આવી, કહેવામાં આવ્યું કે હું ખરાબ છું અને માતા પિતાને મેં ખરાબ કિડની આપી છે, કરોડો રૂપિયા લીધા, ટિકિટ મળી પછી મેં કિડની આપી હોવાનું કહેવામાં આવ્યું। હું એ તમામ દીકરીઓ અને પરિણીત બહેનોને કહેવા માંગુ છું કે તમારા પિયરમાં કોઈ દીકરો કે કોઈ ભાઈ હોય તો ભૂલીને પણ તમારા ભગવાન રૂપી પિતાને ના બચાવતા। તમારા ભાઈ અને એ ઘરના દીકરાને જ કહો કે તે તેના કોઈ દોસ્તની કિડની અપાવી દે।